હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા હતા પોચોડ ગામની મુલાકાતે. તો મિત્રો અહીંયા આપણે કોમ ચાલુ હતું એપોક્સીનું. તો અહીંયા આપણે આવ્યા ઉપર જોવા માટે પંખીઘરનું. તો ગાઈસ, જેને પણ આ પંખીઘર બનાવ્યું બહુ સરસ બનાવ્યું. અને આપણો સ્પેશિયલ અહીંયા જોવા જ આવ્યા હતા ઉપર ટેરેસ ઉપર. બહુ સરસ કામકાજ કર્યું જોવા ગાઈસ. અને બહુ મોટું બનાવ્યું. કેવું ભાઈ તારું? જોરદાર નહીં બનાવ્યું? હા, બહુ મસ્ત બનાવ્યું. ધન્યવાદ છે ભાઈઓ. જો ગાઈસ, અલગ અલગ ખોનો બનાવ્યા પક્ષીઓ માટે. અને બધું આખું મોટું પંખીઘર જ છે આ રે. તો ગાઈસ, જેને પણ આ કામ કર્યું બહુ સરસ કામ કર્યું છે. કારણ કે અત્યારે કોઈ માણસ માટે આટલું કરતું નથી, એટલું પક્ષીઓ માટે કર્યું છે. તો એ ભાઈને દિલથી આભાર કે આટલું તમે કામ કર્યું હો. તો ગાઈસ, પોચોડ ગામને આ સ્કૂલના સામે જ અહીંયા બનાવ્યું હો. અને આખું વિશાળ બહુ મોટું જ છે. હજુ નીચે પણ બનાવવાનું છે. આ સ્પેશિયલ ટેરેસ ઉપર બનાવ્યું હો. જોઈને ગાઈસ દિલથી આનંદ થઈ ગયો કે અહીંયા પક્ષીઓ પણ બહુ બેઠા છે અંદર. જો ગાઈસ, મોજ પડી જાય બાકી એમને. જો ગાઈસ, બહુ મસ્ત દેખાય હા. ગાઈસ, એક એક માટલા મસ્ત રીતે ગોઠવ્યા જો. અને અંદર સ્પેશિયલ બેસવા માટે બનાવેલું. તો ગાઈસ, આ કળિયુગના જમાનામાં કોઈ પાણીનો એ ભાવ પૂછતો નહીં. અને આ ભાઈએ અહીંયા આટલા બધા હજારોની સંખ્યામાં માટલા ગોઠવીને આ પંખીઘર બનાવ્યું હોય તો તમે જોઈ શકો છો. તો તમારા ગામમાં પણ આવું બનાવવું હોય તો તમે આવી રીતે સજાવટ કરીને બનાવી શકો છો. તો ગાઈસ, જેને પણ આવું બનાવવું હોય એ આવી રીતે તમારા ગામમાં પણ બનાવી શકો છો. તો ગાઈસ, આ પંખીઘર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેને પણ બનાવ્યું હોય ગાઈસ એમના માટે પણ 2 કોમેન્ટ કરતા જજો. જય માતાજી, જય બાબારી.